વધુ એક સમાચાર પાટણથી પાટણમાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। પાટણથી સમાચાર મળી રહ્યા છે જ્યાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર, છેતરપિંડી કરવા સરકારી યોજનાઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે ત્યારે માતૃવંદના યોજના અંતર્ગત 4 લાભાર્થીઓ આ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે। સહાયની લાલચમાં 30,000 રૂપિયા તેમણે ગુમાવ્યા છે। લાભાર્થીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે। પાટણથી આ સમાચાર આપને જણાવી દઈએ જેમાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। છેતરપિંડી કરવા સરકારી યોજનાઓને ટાર્ગેટ કરે છે અને લાલચમાં આવીને 30,000 રૂપિયા લાભાર્થીઓએ ગુમાવ્યા છે। માતૃવંદના યોજના અંતર્ગત આ 4 લાભાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે। સરકારી સહાયની લાલચમાં 30,000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। લાભાર્થીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે।